નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશમાં સૌથી વધુ યુઝર્સ ધરાવતી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓએ પોતાના પ્રીપેડ યુઝર્સને આંચકો આપ્યો છે। ઘણા સમયથી એવી ચર્ચા હતી કે ચૂંટણી પછી મોબાઈલ કંપનીઓ ટેરિફ વધારશે, જે જીઓએ સૌથી પહેલા વધારો ઝીંકીને શરૂઆત કરી દીધી છે। જીઓએ પોતાના ટેરિફ પ્લાન્ટમાં 25%નો વધારો ઝીંકી દીધો છે। હવે જલ્દીથી એરટેલ અને વોડાફોન પણ વધારો કરશે। ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓએ પોતાના પ્રીપેડ પ્લાનમાં 12.5%થી લઈને 25% સુધીનો વધારો કર્યો છે। નવા દર 3 જુલાઈથી લાગુ થશે। ખાસ વાત એ છે કે નવા દર વર્તમાન યુઝર્સને લાગુ નહીં થાય। રિલાયન્સ જીઓએ એવી જાહેરાત કરી કે જીઓ ફોન યુઝર્સ માટે ટેરિફ નથી વધાર્યા। રિલાયન્સ જીઓએ પોતાના 19 પ્લાનમાં ભાવ વધારો કર્યો છે, જેમાં 17 પ્રીપેડ અને 2 પોસ્ટપેડ છે। આ પ્રથમવાર એવું બન્યું છે કે એરટેલ પહેલાં જ જીઓએ ટેરિફમાં વધારો ઝીકી દીધો છે। રિલાયન્સ જીઓના નવા ટેરિફ પ્લાન મુજબ બેઝ ટેરિફ જે પહેલાં 155 રૂપિયા હતી તે હવે વધારીને 189 રૂપિયા કરવામાં આવી છે। મતલબ કે તેમાં 22%નો વધારો કરવામાં આવ્યો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।